લાઇફલાઇન યુનાઇટેડ ફાઉન્ડેશનમાં આજે 3 દીકરીઓના લગ્ન લખાયા છે ત્યારે થોડી લાઇફલાઇન યુનાઇટેડ ફાઉન્ડેશન તરફથી થોડી એવી સલાહ લઈને જજો, શિખામણ લઈને જજો કે જેથી કરીને લાઈફની અંદર ક્યારેય તકલીફ ન પડે. એક નાનકડું એવું એક્ઝામ્પલ આપવું છે કે આ ફોન તમે તો કદાચ તમારા જીવનમાં નહીં જોયા હોય, પણ પહેલાંનો સમય હતો કે આવા ટેલિફોનથી એકાબીજાને વાત થતી હતી અને ત્યારે રાહ જોઈ અને બેસતા હતા. પોતાના ઘરે પણ ના હોય ફોન અને બીજાના ઘરે ફોન આવતો હોય અને એમાં પ્રેમ જે હતો કે 2-4-5 દિવસે આવે, 10 દિવસે આવે ફોન અને એ ફોનમાં જે રાહ જોવાની અને જે ઇંતજાર કરવાની, એકાબીજાને વાતચીત કરવાની જે પ્રેમની ભાવના હતી એને ડિજિટલ યુગે એટલે કે અત્યારે ટચ સ્ક્રીનના ફોન આવી ગયા છે ત્યારે એકદમ સામાન્ય બનાવી દીધેલું છે કે તમે જ્યારે ધારો ત્યારે વાત કરી શકો, બધું કરી શકો. એને લઈ અને ઘણી બધી મથામણો પણ ઊભી થાય છે. તો પહેલાંનો સમય હતો કે સારો હતો કે એમાં જે ઇંતજાર હતો ને એમાં મજા હતી થોડી. છોકરીઓ અને છોકરાઓ એકાબીજા રાહ જોતા હતા અને મજા કરતા હતા કે ભાઈ ફોન આવશે, ફોન આવશે અને એમ કરતાં કરતાં જ્યારે સમય બદલાતો ગયો અને ડિજિટલ યુગે જેવી રીતના બધાનું સંશોધન થયું અને નવો જમાનો આવી ગયો, એવી રીતના દરેક આપણી સભ્યતા છે, આપણા સંસ્કારો છે, એને પણ ક્યાંક ને ક્યાંક મોડ લઈ લીધેલો છે. જેવી રીતના ડિજિટલ યુગમાં આગળ વધતા જઈએ છીએ એમ આપણા હિન્દુ સંસ્કૃતિના જે કંઈ સંસ્કારો છે એ ક્યાંક ને ક્યાંક નાશ થઈ રહ્યા છે અત્યારે. તો ખાસ લાઇફલાઇન યુનાઇટેડ ફાઉન્ડેશનનું જે કામ છે, દીકરીઓને દત્તક લઈ અને આગળ જે કંઈ સંબંધ સગાઈને લગ્નમાં કરીએ છીએ એ મેઇન જે આપણા ભૂલાતા સંસ્કારોને યાદ કરી અને આપણી પેઢી દર પેઢી આપણા સંસ્કારોને કાયમ માટે ટકી રહે એ માટેનું જ એક અભિયાન છે કે આ સંસાર જે કંઈ છે એ સ્ત્રી થકી જ ચાલી રહ્યો છે. એટલા માટે દીકરીઓને અહીંયાથી પોતાની બનાવી અને દીકરીઓને એ સંસ્કાર આપવામાં આવે છે કે જેવી રીતના માતા સીતાએ પોતાનો સંસાર ચલાવ્યો હતો, દ્રૌપદીએ પોતાનો સંસાર ચલાવ્યો હતો, ઘણી બધી સતીઓ એવી થઈ ગઈ છે કે જે આજે આપણે ગણીએ તો આપણને કદાચ આપણી સંસ્કૃતિની અંદર એના નામો પણ આપણને આવડતા નહીં હોય કે ભાઈ આવી એવી રીતના છે. પણ ખરેખર જ્યારે પણ તમે અહીંયા 4 ફેરા ફરીને જાઓ ત્યારે એ સતીઓના જે જીવનની અંદર સંઘર્ષો હતા અને એને જે સંઘર્ષ કરી અને જે જીવનના મુકામ હાસિલ કર્યા એ યાદ કરીને જજો કે જેથી કરીને તકલીફ ન પડે. ડગલે ને પગલે ક્યાંક ને ક્યાંક તો પ્રશ્ન આવવાના જ છે, પણ એ પ્રશ્નને આગળ વધતા પહેલાં એ પ્રશ્નને ઢકેલી દેતા પહેલાં વિચાર કરવાનો કે આ પ્રશ્ન મારો જ છે ને મારે સોલ્વ કરવાનો છે. સાસુનો સ્વભાવ તમારા જેવો નહીં હોય, સસરાનો સ્વભાવ તમારા જેવો નહીં હોય, તમારા હસબન્ડનો સ્વભાવ તમારા જેવો નહીં હોય, આજુબાજુનું જે એન્વાયરમેન્ટ છે, એના સગાવાલા છે, આ બધા કોઈ એક સાથે સરખા મળીને કોઈ કુદરતે આપ્યા નથી. દરેક જીવને અલગ અલગ ક્વોલિટી આપી છે. વરસ દિવસ લાગશે તમને એના જે સ્વભાવ છે એની સાથે સેટ થતા. નાની મોટી કોઈ પણ વસ્તુ થાય તો જેમની સાથે તકલીફ થઈ છે એમને જ વાત કરવાની કે તમે મને આવું કીધું હતું પણ એમાંથી મને દુઃખ થયું, એના કરતાં મને આવી રીતના કરજો ને હું જલ્દી તમારી સાથે સેટ થઈ જઈશ. કાંઈ પણ વખત આપણો મગજ આસમાને ચડી જાય અને પારો એમ કહેવાય કે લિમિટ ગુમાવી બેસે ત્યારે 5 મિનિટ નિરાતે શ્વાસ લઈ લેવાનો કે જે હું અભિયાનના ભાગરૂપે આગળ વધેલી છું. માત્ર સગાઈ સંબંધને લગ્ન તો બધા કરે જ છે, પણ આ કંઈક આપણું અભિયાન અલગ છે. તો એના ભાગરૂપે મેં કંઈક અહીંયા આકડેથી મારો જીવનનું કંઈ યોગદાન આપ્યું છે તો એ યોગદાનને મારે કાયમ સાચવવાનું છે અને એ યાદ કરી અને આગળ વધવાનું છે કે આ પ્રશ્નો તો દરેક સતીઓને પણ આવેલા હતા. દરેક કલયુગ, અત્યારે કલયુગ છે પણ એ જે સતયુગ હતો એમાંય આવતા હતા, ત્રેતાયુગમાં આવતા હતા અને દ્વાપર યુગમાં આવતા હતા. બધામાં સ્ત્રીને જે ભોગ આપેલો છે એ દરેક વસ્તુની અંદર આપેલો છે. તો આ સંસાર તમારી પાસે ભોગ માગી લેશે, તમારી પાસે સમર્પણ માગી લેશે. પણ એક સમય એવો આવશે કે તમે એ સમર્પણને પાર ઉતરી જશો એટલે પછી તમે ત્યાં મૂળિયા નાખી ગયેલા કહેવાશો અને ત્યાર પછી એ સંસારને એમ કહેવાય ને કે આપણે એમ છૂટા હાથે સાયકલ હાંકતા શીખી ગયા હોય એવી રીતના એ પ્રશ્ન સામાન્ય લાગશે. શરૂઆતની અંદર થોડો ભાર લાગે પણ એને ભાર નહીં માનતા કાંઈ વસ્તુની અંદર, જેથી કરી અને કંઈ પણ નાનું મોટું હોય તો કોઈને કહેતા શીખજો. પણ એ એવી વ્યક્તિને ચોઈસ કરજો કે જે તમારું સોલ્યુશન લાવી શકે. યજ્ઞમાં આગમાં જેમ ઘી હોમે ને એમ ઘી ન હોમે તમારી અંદર સોલ્યુશન લાવી શકે. નહીંતર કહી દેવાનું કે ભાઈ આ જરૂર નથી તમારી શિખામણની, હું મારી રીતે કંઈક ને કરી લઈશ એવી રીતના. તો વ્યવસ્થિત રીતે તમારો સંસાર ચાલશે. આજના દિવસે 3 દીકરીઓને તમે બંને અહીંયા પ્રત્યક્ષ છો અને એક પરોક્ષ છે. 3 દીકરીઓને દિલથી નમન કરું છું, વંદન કરું છું. અમને કન્યાદાન દેવાનો મોકો આપ્યો. દુનિયાની અંદર અત્યારે એવો સમય આવી ગયો છે કે પોતાના સગા મા બાપને પણ અત્યારે આ કન્યાદાન દેવાનો નથી મોકો મળતો
અને તમે તમારા મા બાપનું પણ નામ સારી રીતે રોશન કર્યું અને એમને પણ સ્વાભિમાનથી જીવવા માટેનો મોકો આપ્યો અને આજે અમને પણ એના ભાગ બનાવ્યા છે. ત્યારે 3 દીકરીઓને ખરેખર લાઇફલાઇન યુનાઇટેડ ફાઉન્ડેશનથી દિલથી વંદન છે, ધન્યવાદ આપું છું. અને આ જે કંઈ અમારી પ્રેરણા છે એ લોકો સુધી આ પહોંચાડજો અને આગળ વધારજો, જેથી કરી અને આપણે પોતે સંસ્થાને સારી રીતે ચલાવી શકશું.